રાજકોટના ધોરાજી પત્રકારો અને દાતાના સંયુક્ત હોસ્પિટલમાં દર્દીઓને દૂધ, છાશ, ફ્રૂટ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે ખાસ કેમ્પની મુલાકાત। આજરોજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે આજરોજ પત્રકારો તેમજ દાતાઓના સહયોગથી હાલ સૌરાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો હોય અને ગરમીનો પ્રકોપ વધારે હોય ત્યારે ધોરાજી તાલુકાના 29 ગામડાના દર્દીઓ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવારથી આવતા હોય છે। દર્દીઓને ઉનાળાની આકરી ગરમીમાં તકલીફ ના પડે તે માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં ઠંડી છાશ, ફ્રૂટ, દૂધ વગેરે આજે લોકોને વિતરણ કરાયું હતું અને તેમાં ડોક્ટરોનો પણ ખાસ સહયોગ રહ્યો હતો। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। આજરોજ પત્રકાર યુનિયન ધોરાજી તરફથી સિવિલ હોસ્પિટલની અંદર છાશ, દૂધ, ફ્રૂટ ની વિતરણની વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એ ખૂબ જ સરાહનીય છે અને હું આજે પત્રકાર યુનિયન અને ધોરાજી શહેરના તમામ પત્રકારો ને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના પત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છાઓ પાઠવું છું। આનાથી દર્દીઓને ખૂબ રાહત થાય છે અને અહીંયા નાના માણસો દર્દીઓ આવતા હોય, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તો એના આ સુવિધાને કારણે એને ખૂબ એક સધિયારો મળે છે એમ કહી શકાય। આ સુંદર કાર્ય માટે હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અહીંયા પણ મને પણ આજે અહીંયા મુલાકાત લેવાનો મોકો મળ્યો, એ પણ મારા માટે આનંદની વાત છે।